સૌને વંદન। શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપને આવકારું છું। ધોરણ 11 ગુજરાતી। આજે આપણે વ્યાકરણ વિભાગના પ્રથમ એકમની વાત કરશું, જેમાં શબ્દ પ્રયોગ વિષયક સમજ આપવામાં આવી છે। સાથે સાથે પ્રત્યયો થકી શબ્દો કઈ રીતે ઘડાય છે એની વાત કરી છે। આપણા રોજબરોજના જીવનમાં વ્યાકરણનો ખૂબ ઉપકાર છે। માત્ર ને માત્ર શબ્દોનો સમૂહ એ અર્થ આપી શકતો નથી। જેમ કે વરસાદ, બત્તી, દીવો, આ બધું ભેગું કરો તો પણ એનો કોઈ અર્થ નથી। પણ જ્યારે વ્યાકરણના પ્રત્યયો જોડાય ત્યારે ભાષા વ્યક્તિ માટે સુગમતા સર્જે છે। એટલે બીજા શબ્દોમાં કહીએ તો વ્યાકરણનો ભાષા જગત પર અનંત ઉપકાર છે। રામ દશરથ પુત્ર છે, જો આ 4 શબ્દ બોલ્યો, આપણી સમજણમાં હોય, નોલેજમાં હોય તો જરૂર આનો અર્થ સમજી શકીએ। પણ વ્યાકરણ આને સરળ રીતે પીરસવા માટે આ રીતે પ્રયોજે, રામ દશરથનો પુત્ર છે। અર્થની રીતે એકદમ આપણે સ્પષ્ટ બનીએ છીએ વ્યાકરણના માધ્યમ દ્વારા। ઘણીવાર એવું બને, એકનો એક શબ્દ હોય એ વિવિધ રીતે પ્રયોજાય, વિવિધ અર્થઘટન આપે। જેમ કે તમારા અભ્યાસક્રમમાં આપેલ વાક્યો પર નજર કરશો તો તમને ખ્યાલ આવશે। જેમ કે તેઓ સરસ બોલ્યા, એક વાક્ય। બીજું વાક્ય, મને કેટલું બોલ્યા। અહીં બંને વાક્યમાં બોલ્યા શબ્દ એ કોમન એટલે કે સામાન્ય છે, પણ અર્થ છાયાની રીતે એ બંને એકબીજાથી જુદા છે। જેમ કે તેઓ સરસ બોલ્યા, અહીં પ્રશંસાના અર્થમાં સારું બોલ્યા, રાજીપો વ્યક્ત કર્યો છે। જ્યારે બીજા વાક્યમાં તેઓ મને ખૂબ બોલ્યા, બોલ્યા એટલે કે વઢ્યા। એકનો એક શબ્દ ભાષામાં એકથી વધારે અર્થ આપે। બીજું વાક્ય જોઈએ, મને આંખે સૂઝતું નથી એટલે કે દેખાતું નથી, એક અર્થ। આ સૂઝતું નથી એને બીજી રીતે સમજીએ, ખેડૂતને સૂઝતું નહોતું। અહીં સૂઝતું નહોતું એ દેખાતું નહોતું એવા અર્થમાં નથી, અહીં ખેડૂતની મૂંઝવણ બતાવી છે કે હવે શું કરવું, કંઈ સમજાતું નહોતું। ઘણીવાર પર્યાયવાચક શબ્દો પણ સૂક્ષ્મ રીતે અર્થની બાબતમાં ભિન્નતા દર્શાવતા હોય છે। જેમ કે એક મોટું સરોવર હતું। મોટું સરોવર એની વ્યાપકતા, કદના અર્થમાં આનો આ શબ્દ બીજા વાક્યમાં આ રીતે પણ મૂકી શકાય, એ તો બહુ મોટો માણસ। તો અહીં એની મોટાઈ, એના ગુણની વાત કરવામાં આવી છે। એક જગ્યાએ મોટું એ કદ બતાવે, બીજી જગ્યાએ મોટો શબ્દ એ ગુણવાન છે એવો ઈશારો કરે। આને આ શબ્દ ત્રીજી રીતે સમજીએ, એ તો બહુ મોટી મોટી વાતો કરે છે। મોટી અહીં નિરર્થક બકવાસના અર્થનું સૂચન કરે છે। તો એકનો એક શબ્દ, શબ્દ એક, અર્થ અનેક। મોટું સરોવર એ કદ સૂચવે છે, મોટો માણસ એના ગુણો તરફ સંકેત છે, મોટી મોટી વાતો એટલે કે નિરર્થક બકવાસ।
ઘણા શબ્દો એવા હોય સામાન્ય તફાવતના કારણે એનું અર્થઘટન બદલી જતું હોય છે. આમંત્રણ શબ્દ જે બધા માટે જાણીતો શબ્દ છે. એ જ રીતે એક શબ્દ છે નિમંત્રણ. સામાન્ય માણસને આમંત્રણ અને નિમંત્રણમાં બહુ તફાવત ન જણાય, પણ વિદ્વાનો આને આ શબ્દને કંઈક ખાસ જુએ છે. આમંત્રણ એ સમૂહ સૂચક શબ્દ છે. સમૂહમાં કોઈને આમંત્રણ આપ્યું, પણ પસંદગીની વ્યક્તિને, કોઈ ખાસ વ્યક્તિને અપાય એ આમંત્રણ નહીં, એને નિમંત્રણ કહેવાય. શબ્દો કઈ રીતે બને છે, શબ્દનું ઘડતર કઈ રીતે થાય છે, આવો એની વાત કરીએ. સંસ્કૃતમાં જે શબ્દને ધાતુ એટલે કે ક્રિયાપદ કહે છે, ગુજરાતીમાં એને રૂપ કે મૂળ અંગ કહે છે. મૂળ અંગને એટલે કે ધાતુને પ્રત્યય બે રીતે લાગતો હોય છે. પ્રથમ પ્રકાર એટલે પૂર્વ પ્રત્યય. પૂર્વ એટલે કે શબ્દની આગળ લાગતો પ્રત્યય, એને પૂર્વ પ્રત્યય કહીશું. ખૂટ શબ્દ હોય તો અખૂટ, એની આગળ અ પ્રત્યય જોડાયો. જોડ શબ્દને પણ સમજી શકાય. એના પૂર્વ પ્રત્યયોમાં બેજોડ, અજોડ, કજોડું, સજોડે. મૂળ શબ્દની આગળ લાગતા પ્રત્યય એટલે કે પૂર્વ પ્રત્યય દ્વારા શબ્દ બને છે. આ રીતે જુદા જુદા અર્થ દર્શાવતા શબ્દો અસ્તિત્વમાં આવે છે. પર પ્રત્યય બીજો પ્રકાર, મૂળ રૂપની પાછળ લાગતો પ્રત્યય. જેમ કે એક ધન શબ્દ છે, ધનની પાછળ એક પ્રત્યય લગાડીએ તો ધનિક. શબ્દ ઘડતરનો બીજો પ્રકાર પર પ્રત્યય, જેમાં શબ્દની પાછળ પ્રત્યય લાગે છે. મૂળ રૂપની પાછળ લાગતો પ્રત્યય એટલે પર પ્રત્યય. હમણાં વાત કરી ધન, ધનિક. કૃપા શબ્દ હોય તો કૃપાળુ. મૂળ શબ્દની પાછળ હ્રસ્વ ઈ અથવા દીર્ઘ ઈ લાગતો હોય છે. જેમ કે શિકાર શબ્દ હોય, એનો શિકારી, દીર્ઘ ઈ પ્રત્યય જોડાયો. નોકર, નોકરી. અનુભવ, અનુભવી. ઘણા શબ્દો એવા છે જે મૂળ રૂપની પાછળ ત અથવા તર પ્રત્યય ધારણ કરે છે. જેમ કે લડ તો લડત, બચ, બચત, રમ, રમત. આ ત પ્રત્યયની વાત થઈ. પર પ્રત્યય ત એટલે કે મૂળ રૂપની પાછળ લાગતો ત પ્રત્યય. એ રીતે તર પ્રત્યય, નળ, નળતર, ભણ, ભણતર, પડ, પડતર. આ તર પ્રત્યય. એવા તો અનેક શબ્દ પ્રયોગ ભાષામાં છે. જેમ કે ઉડાવ શબ્દમાં ઉડ વત્તા આવ, ઉડાવ. એ રીતે આવ પ્રત્યય. આઈ પર પ્રત્યય, ચડ, ચડાઈ. અનીય પર પ્રત્યય, ઈચ્છ વત્તા અનીય, ઈચ્છનીય. કમ અનીય, કમનીય. માન અનીય, માનનીય. શોચ અનીય, શોચનીય. અહીં અનીય પ્રત્યય લાગુ પડ્યો. માટે ઈચ્છનીય, કમનીય, શોચનીય, મનનીય આવા અનીયવાળા પ્રત્યયોથી બનેલા શબ્દો મળ્યા. એ રીતે તા પર પ્રત્યયની વાત કરીએ તો કટુ શબ્દ હોય તો કટુતા, પવિત્ર, પવિત્રતા. ઉદાહરણ સ્વરૂપ શબ્દો હું આપની સામે મૂકું છું. તમે અનેક અનેક શબ્દ આવા વિચારીને પ્રાપ્ત કરી શકો છો. ત્વ પ્રત્યે મહત, જ્યાં ત હલંત છે, ખોળો છે. મહત્વ, મહત્વ એટલે મહત્વની જોડણી લખીએ ત્યારે અડધો ત તો ખરો જ, પણ 17ની જેમ અહીં 2 વખત અડધો ત જોડાયો છે. મહત્વ, મહત્વ નહીં, મહત્વ. કવિ શબ્દ એની પાછળ ત્વ પ્રત્યે જોડતા
કવિત્વ શબ્દ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે, એકનો એક શબ્દ એકથી વધારે કઈ રીતે વ્યવહારમાં ઉપયોગી બને, એ પ્રત્યયો દ્વારા માનવીય વ્યવહાર સરળ બને છે. નિરુક્ત નામના શબ્દ વ્યુત્પત્તિવાળા એક સંસ્કૃત ગ્રંથમાં ઘણા બધા શબ્દોને અદ્ભુત રીતે સમજાવ્યા છે. શાખા શબ્દ ડાળીના અર્થમાં વપરાય છે. આપણે એને સહજ રીતે સ્વીકારી લીધેલ છે, પણ ડાળી એ શાખા કેમ કહેવાય, વિદ્વાનો આના મૂળ સુધી જઈ અને ચિંતન આપે. ખમ શેતે ઇતિ શાખા. ખમ નામ આકાશ, ખ આકાશ, શ એટલે કે શયન, જે આકાશમાં શયન કરે છે. વૃક્ષની ડાળી સૂવા માટે કાંઈ ધરતી પર ના આવે, એ આકાશમાં શયન કરે છે. શમ ખેતે ઇતિ શાખા શયનમ. ખ આકાશમાં જે શયન કરે છે એ છે શાખા. બીજો એક શબ્દ પણ બહુ નોંધનીય છે, કન્યા શબ્દ. એનો મર્મ, એનું ચિંતન ઋષિઓ અદ્ભુત આપ્યું છે. કમનીયા સા કન્યા. જે સુંવાળી છે, કમનીય છે, એ કન્યા છે. એક મત. બીજો મત જેમાં સામાજિક પરંપરાગત બાપની ચિંતા છે. કમન્યા, અમારી દીકરી, ન્યા સ્થાપન રૂપ મારી દીકરી, કમન્યા, કોને ત્યાં પરણાવીને મોકલો. આ શબ્દ દ્વારા બાપની ચિંતા અને જવાબદારીનું સૂચન છે. કમન્યા, મારી દીકરી, એને કોને ત્યાં મોકલું, કોને સાથે પરણાવું, આ બાપની ચિંતા. શબ્દ કન્યા. ઘણા શબ્દો એવા છે જે વર્ણ્ય વિપર્યય, આપણે બિલાડો બોલીએ ગુજરાતીમાં, મૂળ તો એ સંસ્કૃત શબ્દ છે. બિડાલહ. બિડાલહ એ વર્ણ વિપર્યય બની અને આપણે ત્યાં અક્ષરોનો ક્રમ બદલાઈ જતા બિડાલનો બિલાડો બન્યો. અનેક રીતે શબ્દો અસ્તિત્વમાં આવ્યા. આ તો એક ગહન વિચાર યાદ આવતા મેં તમારી સમક્ષ મૂક્યો. પણ આપણે વાત કરતા હતા પ્રત્યયની. હજી ઘણા બધા એવા પ્રત્યય છે કે એના દ્વારા મૂળ શબ્દ પ્રત્યય જોડાતા કંઈક ખાસ અર્થ આપે છે. મીઠું શબ્દ, એમાં આશ પ્રત્યય જોડાય તો મીઠાશ. કડવું શબ્દ, એમાં આશ પ્રત્યય જોડતા કડવાશ. પીળું, એવા શબ્દમાં આશ પ્રત્યય જોડતા પીળાશ શબ્દ બને છે. એ રીતે એક પ્રત્યય જોડાતા સમાજ, સામાજિક, નીતિ, નૈતિક, કલ્પના, કાલ્પનિક, માનસ, માનસિક, અર્થ, આર્થિક, જગત, જાગતિક, આવા તો અનેક શબ્દો મળે એક પ્રત્યયના સહારે. પછી પર પ્રત્યયમાં ટ અક્ષર, એની વાત કરીએ. વણ, વણાટ, સજાવ, સજાવટ. આ રીતે ટ પર પ્રત્યય જોડાતા શબ્દનું ઘડતર થાય છે. એ રીતે નાર પ્રત્યય ખરીદનાર, વેચનાર, લેનાર, આપનાર, જોનાર, પીંજનાર, ખાનાર, નાર પ્રત્યય. પર પ્રત્યયો તમને ખ્યાલ આવ્યો હશે કે શબ્દની પાછળ જોડાય છે. શબ્દની પાછળ જોડાયા પછી એક સચોટ અર્થ આપે છે, એક અસરકારક અર્થ આપે છે. નવો શબ્દ સચોટ અને અસરકારક અર્થ આપે છે. પહેલો પ્રકાર હતો પૂર્વ પ્રત્યય. પૂર્વ એટલે કે પૂર્વે, પહેલા, શબ્દની આગળ લાગતો પ્રત્યય પૂર્વગ. દાખલા તરીકે અપૂર્વગની વાત કરીએ, જે નહીં, નકારનો અર્થ સૂચવે છે. ખંડ શબ્દ હોય તો એનો પૂર્વગ અપ્રત્યય જોડતા અખંડ બને. ખૂટ શબ્દ અખૂટ,
નામી, અ જોડાતા અનામી, ન્યાય એમાં અપૂર્વક જોડાતા અન્યાય, નાથ અપૂર્વક જોડાતા અન્યાય, મૂલ્ય એના પૂર્વ પ્રત્યય થકી અમૂલ્ય, તે રીતે ચલ, અચલ. પર અને પૂર્વક આ બંને પ્રત્યયો આપણે જોયા, પણ એક પોતે પ્રત્યય છે પર, લોક શબ્દ હોય એનો પૂર્વક પર જોડીએ તો પરલોક, દેશ પરદેશ, આધીન પર વત્તા આધીન બરાબર પરાધીન. બે પ્રત્યય દ્વારા બેશરમ, બેફામ, બેનમૂન, બેહદ, બેભાન, બેઈમાન આવા અનેક શબ્દો મળ્યા. પરી ઉપસર્ગ દ્વારા પણ ઘણા બધા શબ્દો અસ્તિત્વમાં આવ્યા, જેમ કે પરિક્રમણ, પરિવર્તન. મૂળ શબ્દ છે ક્રમણ, એમાં પરી જોડતા પરિક્રમણ, વર્તન એની આગળ પરી જોડતા પરિવર્તન, સ્થિતિ પરિસ્થિતિ, શ્રમ પરિશ્રમ, પાક પરિપાક. આમ પરી ઉપસર્ગ થકી કેટલાય શબ્દો અસ્તિત્વમાં આવ્યા. તો આ એકમનો હેતુ શબ્દો કઈ રીતે ભાષામાં પ્રયોજાય છે અને ભાષામાં પ્રયોજાય એ પહેલાં એ શબ્દો કઈ રીતે ઘડતર પામે છે. એકનો એક શબ્દ વિવિધ અર્થછાયા આપે છે, સંદર્ભ અનુસાર અર્થ આપે છે. એ વાત આ એકમમાં થઈ. પરીક્ષાની દૃષ્ટિએ પ્રત્યય જોડો, પર પ્રત્યય અથવા તો પૂર્વ પ્રત્યય. આ પાઠમાંથી, આ એકમમાંથી એટલું જ મહત્વનું છે. પણ વ્યાકરણ એ ભાષાનો પાયો છે, એટલે એને સવિસ્તર સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ધોરણ 1 થી માંડી અને અત્યાર સુધીનું જે કાંઈ શીખેલું વ્યાકરણ એ તમારી ભાષાની બાબતમાં તમારો કાયમનો સંઘાત છે. વ્યાકરણ કોઈ ખાસ ધોરણનું નથી હોતું, અથવા તો ધોરણ બદલતા હવે આ વ્યાકરણ નિરર્થક બની ગયું, આ સમજમાંથી બહાર આવી જવું જોઈએ. કારણ કે વ્યાકરણ એ ભાષા સાથેનો પનારો છે. પાઠ્યપુસ્તકના 22મા પાને સ્વાધ્યાય આપેલ છે. આખી લાંબી ચર્ચામાંથી સારરૂપ વાતો મેં તમારી સમક્ષ મૂકી છે, જે સૈદ્ધાંતિક છે, પારિભાષિક છે. એટલે કે મૂળ વાતને સમજવા માટે જે પર્યાપ્ત છે એ ઉદાહરણ સહિત મેં તમારી સમક્ષ વાત મૂકી. આખી ચર્ચાના સારરૂપ, એની વ્યાખ્યા, પ્રત્યયથી જ બનતા શબ્દો, એની નોંધ તમારી સ્વાધ્યાયની નોટબુકમાં થાય એ જરૂરી છે. તમને એક સવાલ થશે કે આ સ્વાધ્યાયમાં વ્યાકરણ વિભાગ ક્યાં લખવો? એને વિભાગની રીતે અલગ ન લખતા અત્યાર સુધી ગદ્ય પદ્યના પાઠ લખાયા પછીનું જે કોરું પાનું હોય ત્યાં વ્યાકરણ એકમ 1 એવું નામ આપી અને તમે 22મા પાને આપેલા સ્વાધ્યાયમાંથી હું જે કહું છું એ વાક્ય જવાબ સ્વરૂપે લખી લેશો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, નીચેના વાક્યોમાં રહેલો અર્થ ભાવ સ્પષ્ટ કરો. એનો ચોથો, 5મો અને 9મો. અમૃતાના મૃત્યુથી કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. બાપ, તમે મારા સોનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો. 9મો. આ સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે. બીજા પ્રશ્નમાંથી પહેલું વાક્ય, ત્રીજું અને ચોથું.
આ માણસ પંજાબ રાજ્યનો છે. બીજા પ્રશ્નમાં ઈ પ્રત્યય સાથે ફેરફાર કરવાનો છે. પહેલું, આ માણસ પંજાબ રાજ્યનો છે. ત્રીજું, શિક્ષક કોઈ દિવસ પક્ષપાત કરી શકે. ચોથું, તમે જ મને સારી જગ્યાએ નોકર રખાયો. ત્રીજા પ્રશ્નમાં એનો પેટા પ્રશ્ન 1 અને 4. પ્રથમમાં તે ગૂંથવાનું કામ ખૂબ સારું કરી શકે છે. અહીં મૂળ સ્વરૂપને, મૂળ પદને, મૂળ શબ્દને અણી અથવા અણુ પ્રત્યયથી ફરીથી સુધારીને ફરીથી લખવાનું છે. તે ગૂંથવાનું કામ ખૂબ સારું કરી શકે છે. ત્રીજા પ્રશ્નના પહેલો, ચોથો આ 2 જવાબો લખશો, જેમાં પ્રત્યયો દ્વારા ફેરફાર કરીને લખવાનું છે. પહેલું વાક્ય છે, તે ગૂંથવાનું કામ ખૂબ સારું કરી શકે છે. આને પ્રત્યયો દ્વારા બદલવાનું છે. ચોથામાં, એ લોકો પોતાની માગ ક્યારેય બંધ રાખતા જ નથી. પછી 5મો પેટા પ્રશ્ન, એનો પહેલો, બીજો અને 5મો, મુખ્ય પ્રશ્ન 5મો, એના કોઈ જવાબો નથી લખવાના. એ રીતે 7મા અને 8માના પણ નથી લખવાના. ચોથા પ્રશ્ન પછી સીધા છઠ્ઠા અને છેલ્લા પ્રશ્નનો જવાબ લખવાનો, જેનું વાક્ય પહેલું જે તા અથવા ત્વ પ્રત્યય દ્વારા પરિવર્તિત કરવાનું છે. વાતાવરણ સુંદર હતું અને પવિત્ર પણ. આ પ્રશ્નનો ત્રીજો નંબર, ઉપરા ઉપરી બીમાર થવાથી તે અકાળે વૃદ્ધ થઈ ગયો. તો સ્વાધ્યાયના 22 અને 23મા પાને જે કાંઈ પ્રશ્નો આપ્યા છે એમાંથી અત્રેથી જે સૂચવાયું છે એના જ જવાબ તમે લખશો. શુભકામના. વંદન.